સુરત ક્રાઇમ બ્રાન્ચે ₹126 કરોડની છેતરપિંડી કેસમાં ફરાર આરોપી ધનંજય ઉર્ફ ધનો ભીખુભાઈ બારડને ઝડપી પાડ્યો। આરોપી શુકલ ગ્રુપની અનેક કંપનીઓમાં કરોડોનું રોકાણ મેળવ્યા પછી ઓફિસને તાળા મારીને 3 વર્ષથી ફરાર હતો। છેલ્લા સમય દરમિયાન સુરતમાં પત્ની સાથે ઓનલાઈન ધંધામાં હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। ઉધના વિસ્તારમાં ભોલેનાથ આઈસ્ક્રીમની દુકાનમાં ચોરીની ઘટના બની। અજાણ્યા તસ્કરો દુકાનમાં ઘૂસીને રોકડ અને અન્ય સામાન ચોરી કરી લીધું। ઉધના પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી। સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો। રાહુલ નામના આરોપીએ સમાધાનને બહાને 11 ઇસમોને ફરિયાદી પર તૂટી પડ્યા, જેના કારણે ફરિયાદી ઇજાગ્રસ્ત થઈને હોસ્પિટલ ખસેડાયો। આરોપી દ્વારા લોકોમાં ભયજનક માહોલ સર્જાયો। ઉત્તરાયણ પોલીસે ફરિયાદીના આધારે જલ્દી કાર્યવાહી કરીને તમામ 11 ઇસમોને પકડીને કાયદાનું ભાન કરાવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયના દીપુ ચંદ્રદાસની નિર્મમ હત્યાને લઈને અરાજકતાનો માહોલ સર્જાયો। સુરતમાં લોકોએ રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદના બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યો। હિન્દુ સમર્થન સંગઠનો અને નાગરિકોમાં રોષ સાથે તાત્કાલિક સરકારથી પગલાં લેવાની માંગ ઉઠી। ઘટનાએ દેશમાં હિન્દુ સમુદાયમાં ભારે રોષ અને આક્રોશની લાગણી જગાવી છે। ડિંડોલીમાંથી 4 સાયબર ગઠિયાને એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી, જે 5 વર્ષથી ઓનલાઈન ઠગદોરીમાં સંલગ્ન હતા। મંગળ પાર્ક સ્થિત ગ્રીન વેલી શોપિંગ કોમ્પ્લેક્સમાં અને કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સની ઓફિસમાં દરોડા કરીને ગેંગનો હથિયાર અને પુરાવા જપ્ત કરવામાં આવ્યા। આરોપી પ્રતિક પ્રફુલ વસાવા, દીપક ઉમાદત પાંડે, રૂપેશ હાડંગે અને ભૂષણ પાટીલને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા। ગેંગ દ્વારા જુદા જુદા બેંક એકાઉન્ટ ખોલવાના, ઇન્ટરનેટ બેન્કિંગથી ઠગદોરી કરવાનો અને દુબઈ સાથે સાઠગાંઠ રાખવાનો કેસ સામે આવ્યો। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર હાઇડ્રોપોનિક ગાંજો પકડાયો છે। બેંકોકથી આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં સુરતમાં ઉતરી રહી મહિલા પાસેથી 3114.15 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો। હાઇડ્રોપોનિક ગાંજાની કિંમત 1 કરોડથી વધુની છે અને કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી। સુરત એરપોર્ટ નશીલા પદાર્થોની હેરાફેરી માટે પેડલરોની હબ બની ગયું છે। સુરતના અલથાણ વિસ્તારમાં માતાએ પોતાના દીકરાના સાથે સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો। બિલ્ડિંગના 14મા માળેથી દીકરો પડી ગયો અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો। માતાની હાલત ગંભીર હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ ખસેડી સારવાર આપી રહ્યા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। રાંદેરના જંગીરાબાદ ડીમાર્ટ પાસે ટાઈમ્સ ગેલેક્સી એ બિલ્ડિંગના 10મા માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ 8મા માળે બારીની બહાર લગાવેલી જાળીમાં ફસાઈ ગયા। ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 8મા માળે જાળી કાપીને બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરવામાં આવી હતી। 1 કલાકની મહેનત બાદ વૃદ્ધને જીવિત બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગુરુકૃપા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। સુરતના વરાછા બોમ્બે માર્કેટ નજીક મહાનગરપાલિકાની ઓવરહેડ પાણીની ટાંકીનો પાઇપ ફાટતા અડધા કિલોમીટર રોડ પર પાણી ભરાયા હતા। બોમ્બે માર્કેટ સામેના રોડ પર આસપાસની દુકાનોમાં પાણીમાં ડૂબી ગયા। રોડ પર અને ગુઠણ જેટલા પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી। સુરતમાં મુકામના ડેપ્યુટી ફાયર ઓફિસર ઈશ્વર પટેલ લાંચ લેતા ઝડપી પડ્યા છે। મોગલીસરા ફાયર સ્ટેશનના પહેલા માળે પોતાની ઓફિસમાં તેઓ લાંચ લેતા હતા। હોટલ માટે ફાયર એનઓસી મેળવવાની અરજી અંગે તેઓ ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા માંગ્યા હતા। ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાને કારણે એન્ટી કરપ્શન બ્યુરોની મદદ લઈને ઈશ્વર પટેલને એસીબીએ ઝડપી પાડ્યા હતા।